बोल कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, જ્ઞાતિ ગંગાની. કારણ કે એ 100% આપણે જ છીએ. આજના આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 24મો સ્નેહ મિલન સમારોહ રત્ન સ્પર્શ 2025 ના આયોજન પ્રસંગે સમારોહના અધ્યક્ષ મુરબ્બી વડીલ ઉદ્યોગપતિ મનુભાઈ બલદાણિયા, આજનું દીપ પ્રાગટ્ય જેમના હસ્તે થયું અને ગત સ્નેહ મિલનમાં જેઓ દાતા તરીકે રહ્યા છે એવા લાલજીભાઈ નન્નાભાઈ હડિયા, ભરતભાઈ દેહુરભાઈ ગર, ચિથરભાઈ દુલ્લાભાઈ ઝીંઝાળા, સાથે માનવ રત્ન અને આપણા સૌના હૃદયમાં એક વિશેષ જેમનું સ્થાન છે અને જેમના આદેશને આપણે માનીએ જ સ્વીકારીએ જ એવા ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ, સમાજ અગ્રણી, સમાજનું પીઠબળ બનીને જેવો કાયમી રહે છે એવા મનુભાઈ, મગનભાઈ, મોહનભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, બેન શ્રી મનીષાબેન, વર્ષાબેન, નાગજીભાઈ અંકલેશ્વરથી જે, અને મેં નામ છેલ્લે એક રાખ્યું છે એ એટલા માટે મારે એ ત્યાંથી જ વાતની શરૂઆત કરવી છે. થોડીક વાર પહેલાં ભાઈ નવદીપ અહીંથી ખૂબ સારી વાત કરીને ગયો છે. આજે 1 જૂન છે. સંજયભાઈ અને અમારું સ્કૂલ ગ્રુપ નાગજીભાઈથી લઈ અને લાલજીભાઈ અને બધા બેઠા છે અને આજે સરકારી જન્મ તારીખ છે. એટલે આપણામાંથી લગભગ 60% જન્મ તારીખ આજે હશે. એમાં આજે મોહનભાઈ પરડવાનો પણ જન્મદિવસ છે અને રક્તદાનમાં જેમણે શતક માર્યું છે એવા નાગજીભાઈ મકવાણાનો પણ જન્મદિવસ છે. આવા અનેક 1 તારીખે જન્મેલા સરકારી ચોપડે એનો જન્મદિવસ પણ છે અને આજે રત્ન સ્પર્શનો કાર્યક્રમ છે. એટલે ધર્મેશભાઈ, આ કાર્યક્રમના માધ્યમથી અહીંયા વાતો એવી થવી જોઈએ કે આપણને સ્પર્શે રત્ન તરીકે. રત્ન તો આપણને સ્પર્શી જ ગયો છે, કોઈને સારી રીતે સ્પર્શી ગયો છે અને કોઈને કાયમી માટે પણ સ્પર્શી ગયો છે. અલગ અલગ રીતે રત્ન આપણને સ્પર્શ્યો છે. એ કેટલી રીતો છે એ તો આપણને કરશનભાઈ ખબર જ છે, જેવો મામા. પણ મેં એક નામ મંચ ઉપરથી લેવાનું બાકી રાખ્યું કે મારે નવદીપની વાતનું એમાં અનુસંધાન લેવું હતું કે સમાજના અગ્રણી, સમાજના ધનવાન લોકો સમાજ માટે શું કરી શકે. એ વાતનું તાત્પર્ય ભાઈ નવદીપની વાતમાં હતું કે સમાજે કંઈક એવી દિશા પકડવાની જરૂર છે કે સમાજની અંદર સમાજનો યુવાન, સમાજના એવા કેટલાય યુવાનો છે કે જે ભણેલા છે, ગણેલા છે, અલગ અલગ ક્ષેત્રમાં એમણે વિશેષ ઉપાધિઓ પ્રાપ્ત કરી છે, એવા કોમર્સના પણ વિદ્યાર્થી છે, એન્જિનિયરિંગ ક્ષેત્રના પણ વિદ્યાર્થી છે, મેડિકલ ક્ષેત્રના પણ વિદ્યાર્થી છે. એમ અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ છે પણ એમની આર્થિક સ્થિતિ મજબૂત નથી. દાખલા તરીકે મારે વાત કરવી છે કે બલવંતભાઈ પરડવા અહીંયા ઉપસ્થિત નથી પણ મારે એમને યાદ કરવા પડે કે એમના દીકરા આર્કિટેક્ટ બન્યા તો એમને સમાજના તમામ જે બિલ્ડરો જે એમનું પીઠબળ મળ્યું તો એ સારામાં સારા આર્કિટેક્ટ તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે. એમાં નટુકાકાથી લઈને મગનભાઈ સુધીના તમામ બિલ્ડરોએ આર્કિટેક્ટને પીઠબળ પૂરું પાડ્યું, એ લેવલનું એને કામ આપ્યું. તો એક આર્કિટેક્ટ તરીકે અમદાવાદની અંદર એ પ્રખ્યાત થયા. એવી જ રીતે રાજકોટની અંદર ચૈતન્યભાઈ સિંહાર, આહિર સમાજ આખું ગૌરવ લે કે ગુજરાતના નામાંકિત આર્કિટેક્ટમાંના એક છે ચૈતન્યભાઈ સિંહાર. એ શા માટે અગ્રેસર આવ્યા? તો રાજકોટમાં આપણા જે બિલ્ડરો છે, સારી સારી શાળાઓ બની, સારા સારા બિલ્ડિંગો બન્યા, સારા સારા સોસાયટીઓ બની
એમનું આર્કિટેક્ટ તરીકેનું કામ તમામે ચૈતન્યભાઈ સિંહારને આપ્યું અને ચૈતન્યભાઈને પ્રમોટ કર્યા. આજે 18 વર્ષનું કામ ચૈતન્યભાઈ એકલા સંભાળે છે રાજકોટમાં. આજે હું વાત કરી રહ્યો છું, નામ હજી હું નથી બોલ્યો. એવું જ કાંઈક કામ અમારે ગીર ઊંડાનું ગૌરવ, ગીર વિસ્તારની અંદર દરેક યુવાનનું જેને પીઠબળ પૂરું પાડ્યું છે. આજે વાપી, વલસાડ અને સેલવાસ તમે જોઈ લ્યો. સુરતમાંથી હીરા ઘસતા ઘસતા પણ અમારે રણછોડભાઈ જેવા ત્યાં ગયા છે, ભૂપતભાઈ ઢોલા જેવા પણ ગયા છે, અને ચિત્તરભાઈ ગયા છે. ચિત્તરભાઈ વાત સાચી છે? આ બધા વાપી, વલસાડ અને સેલવાસ ગયા છે. જ્યાં જ્યાં જરૂર પડી, જ્યાં જ્યાં ચિઠ્ઠી બનાવવાની જરૂર પડી, જ્યાં જ્યાં આંટીઘૂંટી ઉકેલવાની જરૂર પડી, ત્યાં ડાયા કાકાએ અને મનુભાઈ વાપીએ યુવાનોને પીઠબળ પૂરું પાડી અને અનેક બિલ્ડરો ઊભા કર્યા છે. વાપી અને વલસાડમાં આહિર સમાજના બિલ્ડરોના સિક્કા પડે છે. આ વાત સાચી છે? તો આવું દરેક સમાજના જે ઉદ્યોગપતિઓ છે, સમાજના ધનવાન લોકો છે, જેની પાસે જે ક્ષમતા છે, એ સમાજના તેજસ્વી લોકો જે ફિલ્ડની અંદર કામ કરે છે એ ફિલ્ડમાં પીઠબળ પૂરું પાડે. મારે કહેવું છે કે એક આપણા સમાજના ધનવાન આગેવાનની સાથે હું બેઠો હતો અને મેં એમને વાત કરી કે તમે લોકો તમારો ધંધો વ્યવસ્થિત કરો છો, એમાં પારંગત છો, આગળ નીકળો છો, સમાજની સંસ્થાઓમાં અઢળક દાન પણ આપો છો, પણ આવનારી પેઢી માટે પણ હવે સમય આવી ગયો છે વિચારવાનો. અહીંયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ખોટ સાહેબ ઊભા બેઠા છે. એના સમાજની અંદર પણ આવા અનેક ઉદાહરણો છે. કાનજીભાઈ ભાલાળા સતત આ બાબતને વિચાર કરતા હોય કે કયા યુવાનો તેજસ્વી છે અને એને કયા પ્રકારનું પીઠબળ આપવાની જરૂર છે. ત્યારે ધનવાને મેં વાત કરેલી કે તમે તમારા ક્ષેત્રમાં બરાબર છો, સેટ છો, તમારા દીકરા, તમારા ભાઈઓ એ તમારા ફિલ્ડની અંદર બરાબર વેલ સેટ છે અને એને તમે બરાબર પીઠબળ પૂરું પાડો છો. પણ અહીંથી કોઈ પણ ક્ષેત્રમાં સમાજની પ્રગતિ કરાવવી હોય તો જનભાગીદારી થવી જરૂરી છે. મેં એમને વાત કરી કે તમારે અલગ અલગ ક્ષેત્રમાં ધંધો વિકસાવવો જોઈએ. માત્ર તમે એક સાઈડ બિલ્ડર તો બિલ્ડર જ, એનો દીકરોય બિલ્ડર ને એનો દીકરોય બિલ્ડર ને એનો દાદાય બિલ્ડર, એણે નવું કંઈ વિચાર્યું જ ન હોય. દાખલા તરીકે અમે અને નાગજીભાઈ ને લાલજીભાઈ સ્કૂલ ચલાવીએ તો હું એ સંચાલક, મારો દીકરોય સંચાલક ને એનો દીકરોય સંચાલક, નવું કંઈ જ નહીં. હિંમતભાઈ ડૉક્ટર છે તો એની પછીની બધી પેઢી ડૉક્ટર. હિંમતભાઈ ધનવાન થયા, મગનભાઈ ધનવાન થયા, ડાયાભાઈ ધનવાન થયા તો એણે એના બિઝનેસમાં અઢળક પ્રગતિ કરે ગુજરાત લેવલ. પણ સમાજના ધનવાન લોકો સમાજમાંથી એક એવો બિઝનેસ શોધી લાવે, કંપની બેઝ બિઝનેસ લાવે, મેન્યુફેક્ચરિંગ, ગોવિંદ કાકા જેવું મેન્યુફેક્ચરિંગ આહિર સમાજના આમાં બેઠેલા ઘણાની કેપેસિટી છે. નવદીપભાઈ છે, ધર્મેશભાઈ છે, શૈલેષભાઈ છે, જગદીશભાઈ છે, આ લેવલનું કામ કરી શકે છે. પણ એની પાસે એ ભંડોળ કદાચ પૂરતું ન હોય તો એમાં સમાજના ઉદ્યોગપતિઓ કંઈ ભાગીદારી નોંધાવે અને આવા યુવાનોને પ્રમોટ કરે કે ફેક્ટરીનું તમામ રોકાણ અમારું, ચલાવો તમે, અને સમાજના લોકો એમાં જે સારા કારીગરો છે એને બેસાડીને કંપની મોટી ફેક્ટરી બનાવો તો સમાજના, આપણા સમાજના લોકો પણ સૌજીભાઈ ધોળકિયાની જેમ દર વર્ષે કાર આપે, છોકરા ન આપે. આ દિશા આપણે બદલવી હોય તો આવું મંથન દરેકે કરવું પડશે. થોડાક દિવસ મારે અહીંથી વાતો બધી સાચી કરવી છે. વાહવાહીની વાતો ક્યારેય મને આવડતી નથી ને કરવાની નથી. એ 5 જ મિનિટનો ખેલ છે. કાર્યક્રમનું નામ રત્ન સ્પર્શ રાખ્યું છે તો આપણને ક્યાંક સ્પર્શ એવી 2 વાતો થાય તો અહીંથી વધારે સારું પડે. બાકી હું જોધાભાઈના વખાણ કરું, 24 વર્ષથી સ્નેહ મિલન કરે, જયરામભાઈના વખાણ કરું, દુલાભાઈના વખાણ કરું, આરઆરના વખાણ કરું, ભગવાનભાઈના વખાણ કરું, એનો કોઈ મતલબ નથી. આ સ્નેહ મિલન થયું છે તો શરૂઆતમાં જોધાભાઈએ આપણને સંખ્યા ભેગી કરવા માટેની ટકોર કરી, પણ આજે વાસ્તવિકતા એ છે જોધાભાઈ કે સુરતની અંદર 6 સ્નેહ મિલન છે. આપણા સમાજની અંદર અલગ અલગ પરિવારોના 6 જેટલા સ્નેહ મિલન છે. તેમ છતાં જુઓ, હોલ ભરાઈ ગયો એટલે ધીરજના ફળ એ મીઠા હોય. એટલે અહીંથી આપણને કંઈક સ્પર્શે એવી વાતો થાય.
આમાં ક્યાંય આપણે ઊંચા નીચા નથી બેઠા, બધા જ એક રજોડમાં બેઠા અને છેલ્લે બેઠા એ સૌથી ઊંચા બેઠા છે. બેઠા આ એક વ્યવસ્થાના ભાગરૂપે આ મંચ ગોઠવાયું છે. સમાજને કઈ દિશામાં લઈ જવો અને સમાજના જે નાના મોટી સંસ્થાઓ ચાલે છે એ બધી સંસ્થાઓને ભેગી રાખીને કેમ ચલાવવી એની જવાબદારી તમારી નથી, આ મંચ ઉપર બેઠેલા લોકોની જવાબદારી હોય છે કે બધી સંસ્થાઓને સાથે રાખી અને એક સરખી કેમ રાખવી એની જવાબદારી એ બેઠેલા લોકોની હોય છે. આપણે કહીએ ને સમાજને ચાર આંખ, જે આ ચાર આંખવાળા જ અહીંયા બેઠા છે. તમારે પણ ચાર આંખ છે. અહીંયા મંચ ઉપર બેઠેલા વ્યક્તિ મથુરભાઈ હોય કે કોઈ પણ હોય, એ કેવી રીતે અહીંથી વાતચીત કરે છે, કેવી રીતે વ્યવહાર કરે છે એ તમે જુઓ છો અને એના આધારે આગળના નિર્ણયો તમે કરતા હોય. એટલે મારી અહીંયા બેઠેલા વડીલોને પણ વિનંતી છે કે તમારી દ્રષ્ટિ વિશાળ રાખો, હૃદય વિશાળ રાખો અને સૌને તાગો. સમાજને કોની જરૂર છે, ક્યાં જરૂર છે, કેવી જરૂર છે અને એ પ્રમાણે તમે વિચારી અને સૌને સહયોગ આપો અને તમને ત્યારે હક મળશે. ગમે એનો કાન પકડીને તમે કહી શકશો કે અહીંયા તારી ભૂલ થાય છે. બાકી ઘેરે બેઠા બેઠા તમે વાતો કરશો કે અહીંયા તારી ભૂલ થાય છે તો એ માન્ય નહીં થાય. તમારે પહેલાં પીઠબળ આપવાની તૈયારી કરવી પડે તો એ શક્ય બને. તો સમાજના વડીલો, બીજું દરેક વ્યક્તિ પાસે અઢળક શક્તિ છે. અમારે ભરતભાઈ ઘણી વખત એમ કહે કે બાળકના મગજની અંદર કુદરતે 7 નહીં 7 લાખ અજાયબીઓ નાખેલી છે. આપણા બધા જ પાસે બધા જ પૂરતા પ્રમાણમાં શક્તિઓ છે અને એ શક્તિઓનો અમલ કેવી રીતે કરવો એ શીખવવાનું કામ શિક્ષકનું છે, શાળાનું છે, સમાજના અગ્રણીનું છે. જેવી રીતે આપણા પરિવારનો વડીલ આપણા ઘર પરિવારની અંદર વ્યવહાર કરે એ રીતે આપણો વ્યવહાર ચાલે. આપણે ભૂલી જઈએ છીએ. અહીંયા ડૉક્ટર કન્નુભાઈ છે એ અમારેથી પૂરેપૂરા વાકેફ છે. 5 વર્ષ પહેલાં સમાજમાં કંઈ અનિચ્છનીય ઘટના બને કોઈના દીકરાની કે કોઈની દીકરીની, ત્યારે આખા સમાજમાં અરેરાટી થતી. સાચી વાત છે? આમ ન થવું જોઈએ, આપણે આમ કરી નાખવું જોઈએ. પોલીસ સ્ટેશને 150-200 જણા જાય, જેને ઘેરે ઘટના બની હોય ત્યાં 250-300 જણા જાય, તાકાત બતાવીએ. અને ભૂતકાળમાં આપણે દીકરીઓને પાછી લાવવાના પ્રયાસ પણ કર્યા અને લાવ્યા પણ ખરા. પણ આપણે ક્યારે દીકરીને એવું સમજાવ્યું ખરું કે તું મહારાણી છો, તું કોઈનો હાથ ન પકડી શકે? અને આજે એ ઘટના એવું નથી સમજાવી શક્યા, એની ગંભીરતા નથી લીધી. એટલે 5 વર્ષ પછી હવે સમય એવો આવ્યો છે કે આવી ઘટના બને ત્યારે તમે અમારી જેવા કોઈને કે સમાજના વડીલોને જાણ કરો છો ત્યારે જે 5 વર્ષ પહેલાં અરેરાટી થતી હતી એવી અરેરાટી નથી થતી કે આ તો રોજનું છું. હવે આપણે ક્યાં છીએ એનું હું તમને ઉદાહરણ આપું છું કે આપણે શું શું ભૂલી રહ્યા છીએ. આખો સમાજ બેઠો છે, સમાજનો એક સારો વર્ગ બેઠો છે. એટલે હું આવી વાતો મૂકું છું કે ભાઈ આમાં પણ આપણે ધ્યાન દેવાની જરૂર છે. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા લાલજીભાઈ, ત્યારે એમની સાથે જે ભારતીય નારીઓ હતી એ કોઈની સાથે હાથ નહોતી મિલાવતી. એ બધાને હાથ જોડીને નમસ્કાર કરતી હતી. ત્યારે ત્યાંના રાજા અને ત્યાંની મહારાણીઓ બધા સાથે હાથ મિલાવતી હતી. પણ રાજાની જે કુંવરી હતી એ કોઈ સાથે હાથ નહોતી મિલાવતી. મુરબ્બી વડીલ વરજાંગભાઈ જિલ્લરિયા આપની વચ્ચે ઉપસ્થિત છે, તાલીઓના ગડગડાટથી વધાવશું. ત્યારે સ્વામી વિવેકાનંદને ત્યાં વિદેશના રાજાએ એમ પૂછ્યું કે તમારી ભારતીય નારીઓ કોઈ સાથે હાથ કેમ નથી મિલાવતી? ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે રાજા, તમારી મહારાણી કોઈની સાથે હાથ મિલાવે છે? તો કે એ તો મહારાણી જે હાથ ન મિલાવે તો અમારા ભારત દેશની અંદર ઘેર ઘેર મહારાણી છે, એ ઇઝીલી હાથ ન મિલાવે.
આ આપણે આપણા સંતાનોને શીખવવું પડે કે આપણે કયા જમીરમાં છીએ, કયા ખમીરમાં છીએ, યદુવંશના છીએ, કૃષ્ણના સીધી લીટીના વારસદાર છીએ. તો એ સંસ્કારોનું વાવેતર આપણે કરવું પડે. મહારાણી રાસ થયો ત્યારે સમગ્ર આહિર સમાજની અંદર ભગવદ્ ગીતાનું વિતરણ થયું. આપણે બધાએ ઘેરે ભગવદ્ ગીતા મંદિરમાં મૂકી દીધી. વારંવાર ભગવદ્ ગીતાની વાતો થાય, ભગવદ્ ગીતાનું વાંચન નથી થતું. એ વાંચન આપણા બાળકોમાં ટેવ પડે એવો પ્રયાસ પણ આપણે કરીશું તો પણ ઘણો ફરક પડશે. આજે રત્નસ્પર્શ કાર્યક્રમમાં નાગજીભાઈએ અહીંથી વાત કરી કે સ્નેહ મિલનો ખૂબ થાય છે, એક સિઝન ફૂલી ફાલી છે. મેં જોધાભાઈને પણ કીધું હતું કે સમાજમાં સ્નેહ મિલન થાય છે એનું આઉટપુટ શું, ઉપજ શું. સારી વાત છે કે અહીંયા સંપૂર્ણ ખર્ચના દાતા મળી જાય છે. 5-25 મહેમાનો આવે છે, દરેકનું વાસ્તે ગાસ્તે સન્માન કરીએ છીએ. અમારી જેમ 5 જણા અહીંથી અમને આવડશે એવી વાતો કરીને અમે જોઈશું, તમે 5 દી બધા વાતો કરશો. પણ આહી ડાયમંડ વેપારી મંડળ માટે આઉટપુટ શું? એક વર્ષમાં કોને કેટલો ફાયદો થવાનો છે? કડવી વાત જ મારે કેવી છે કે કોઈ પણ મંડળનો પ્રોગ્રામ થાય પછી કમિટી 2 દિવસ બાંધે. ઓલાનું સન્માન ન કર્યું ને ઓલાને આમ બોલવા દીધું ને ઓલાને આમ કીધું ને ઓલાનું પહેલા સન્માન કરવું હતું, એમાં વીયું જાય બધું. એના કરતાં કંઈક આયોજન આપણે એવું કરીએ કે આ બધો ખર્ચ કંઈક સમાજના ઉત્થાનમાં વપરાય, ક્યાંક સ્કોલરશીપ જેવી યોજનાઓ લાગુ પડે. જેવી રીતે ગુજરાત આહિર કેળવણી મંડળ સ્કોલરશીપ યોજના ચલાવે છે, એમાં વરજાંગભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમણે 3 વર્ષ ત્યાં પ્રમુખ પદ નિભાવ્યું. અને એમાં સૌથી વધુ લાભ આપણે સુરતવાળાએ જ લીધો છે સ્કોલરશીપનો. CR લાડુમોર સાહેબ અત્યારે એનું પ્રમુખ પદ નિભાવે છે. તો એવી કંઈક સ્કોલરશીપ યોજના લાગુ પડે કે મંડળના કોઈ સભ્યના દીકરા દીકરી જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય ત્યારે આપણે એને આર્થિક સપોર્ટ ઊભો કરી શકીએ મંડળ તરફથી. એવી કોઈ નક્કર યોજના બને તો આ સ્નેહ મિલનનો ફાયદો લાંબા ગાળે સમાજને, સમાજના લોકોને, સમાજના દીકરા દીકરીઓને મળે. આજે આહિર શૈક્ષણિક ભવનની મુહિમ 3 વર્ષથી સુરતમાં ચાલે છે. કેટલા બધા પડકારો, કેટલા બધા મતાંતરો, કેટલા બધા સામના, કેટલી બધી અવગણના, કાર્ડમાંથી નામ કાઢી નાખવા સુધીની અવગણના પણ અમે નથી અમારી કમિટી ગણકારી. એટલા માટે કે અમારી સાથે આહી ડાયમંડ વેપારી મંડળમાંથી 10 સભ્યો કમિટીમાં છે. જોધાભાઈ, ભગવાનભાઈ, RR જિંજાળા, ધર્મેશભાઈ, જયરામભાઈ, આ બધા દાતા જે દુલાભાઈ જાળંધરા, 1.25 કરોડ જેટલું દાન આ સંસ્થામાંથી મળ્યું છે. પણ અમને આખી કમિટીનું અમારું એક વિઝન ક્લિયર છે કે આપણે ભલે બધું સહન કરવું પડે, બધું જ ભલે કરવું પડે, પણ સમાજની સંસ્થા કાર્યરત થઈ જશે ત્યારે ભાઈ નવદીપની વાત સાચી પડશે કે એમાંથી કેટલાય ઘેરે દીવો પ્રગટાવવા માટે પેઢી દર પેઢી એ સંસ્થા કામ આવશે. એટલી અમને ખબર છે. એટલે બધું સહન કરીને અમે ચલાવીએ છીએ અને આવનારા સમયમાં સમાજનો સંપૂર્ણ એમાં સહયોગ મળે, સમાજના દાતાઓ વર્ષે. અને આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સહયોગની આપ સૌની એમાં જરૂર છે. આહી ડાયમંડ વેપારી મંડળ, જોધાભાઈ, દિનેશભાઈ, ભૂપતભાઈ, ધર્મેશભાઈ, સમગ્ર ટીમે અહીંથી મને બોલવાનો મોકો આપ્યો, વિશેષ સન્માન કર્યું. ને આપ સૌએ જે કાંઈ કીધું છે એ મારી સમજણ પ્રમાણે મેં કીધું છે. કોઈને કંઈ દુઃખ લાગ્યું હોય, વ્યક્તિગત લાગ્યું હોય તો એ મારા પોતાના શબ્દો છે, એની માફી માગી અને મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.